હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરમાં આપણે ક્લાસિફિકેશન અને નોમેન્ક્લેચર આપણે હેલો આલ્કેન હેલો એરીનનું સ્ટડી કરી ગયા. હવે આજે આપણે CX બોન્ડનો સ્વભાવ એટલે કે કાર્બન હેલોજન બોન્ડનો સ્વભાવ સ્ટડી કરવાના છીએ. તો એના માટે આમ જો તો સૌથી છેલ્લે જે નોમેન્ક્લેચરની અંદર આપણે જે વાત કરીએ એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ હોય ને, આગળ MCQ પણ ગુજરાત બોર્ડ અને કોમ્પિટિટિવની અંદર પૂછાયેલા છે. એની અંદર આપણે એવું જોયેલું કે CH3CH એની સાથે Cl અને Cl, અને બીજું એક એક્ઝામ્પલ હતું CH2CH2 એની સાથે ક્લોરીન અને ક્લોરીન. ઓકે, સો અહીંયા જેમિનલ ટાઈપનો હેલાઇડ અને વિસિનલ ટાઈપનો હેલાઇડ, IUPAC નોમેન્ક્લેચર આપણને સારી રીતે ખબર છે. પોઝિશન 1 અને 2 અહીંયા આપી દઈએ. પણ આ જે છે એને ઇથાઇલિડીન હેલાઇડ, આટલો જે ભાગ છે એને આપણે ઇથિલિન કહેશું. સો ઇથિલિન ડાયક્લોરાઇડ. હવે હેલોજન ક્લોરીન છે તો તમે અહીંયા ક્લોરાઇડ લખી શકો હેલાઇડની જગ્યાએ. સો ક્લોરાઇડ. આજે બંને નામ લખ્યા, ઇથિલિન ડાયક્લોરાઇડ અને ઇથાઇલિડીન. હવે જો ઘણીવાર આને ઇથિલિડીન, કારણ કે ઇંગ્લિશ નામ છે ને, તો અહીંયા એલ પછી વાય આવશે, એટલા માટે ઇથિલિડીન પણ બોલાય છે અને ઇથાઇલિડીન પણ બોલાય છે. સો ઇથિલિડીન ક્લોરાઇડ, કાં તો આ લઈ શકો, આપણી બુકમાં આપેલું છે. ઘણી બધી રેફરન્સ બુકોમાં સ્પેલિંગ પરથી ઘણા લોકો આમ પણ બોલે છે ઇથિલિડીન. જૂનો જે સિલેબસ હતો એમાં ઇથિલિડીન પણ કહેવાતું હતું. એટલે બંને નામ ચાલશે, એમાં કોઈ પેલું નથી, કારણ કે ઇંગ્લિશ નામ લેશો તો કોઈ પ્રશ્ન જ નથી આવવાનો. સો આને આપણે જેમિનલ હેલાઇડ, તમે ડાયહેલાઇડ પણ કહી શકો, કારણ કે બે હેલોજન છે. સો જેમિનલ ડાયહેલાઇડ. જેમિનલ ડાયહેલાઇડ ટાઈપનો આ એક જનરલ નામ છે. જનરલ નામ, બે કાર્બન છે એટલા માટે આપણે શું કહીએ છીએ, ઇથિલિડીન અથવા તો ઇથાઇલિડીન. એવી જ રીતે આ પણ એક જનરલ નામ છે, પણ આને આપણે એકદમ શોર્ટમાં જે કોમન નેમ આપવું હોય, કે જે કોઈ પણ નંબર ઓફ કાર્બન ધરાવતા આ ટાઈપના હેલોજિનેટેડ ઓર્ગેનિક કમ્પાઉન્ડ માટે જો નામ આપવું હોય તો આને આપણે કહીશું વિસિનલ ડાયહેલાઇડ. તો આજે છે એક કોમન નેમ છે અથવા તો જનરલ નામ છે. નંબર ઓફ કાર્બનને ધ્યાનમાં રાખીને આ જનરલ નામને આપણે આ કમ્પાઉન્ડ માટે ઇથિલિન ડાયક્લોરાઇડ કહેશું. હવે આમાં છે ને સારું એવું કન્ફ્યુઝન થાય તેવું છે, એટલા માટે ઘણી બધી એક્ઝામોની અંદર MCQની અંદર આ પૂછાય છે, એટલે આને ખાસ ધ્યાનમાં રાખી દેવું. અને આની અંદર હજુ પાછું ડિટેલમાં જો જઈએ, આમાં તો કંઈ પ્રોબ્લેમ નથી આવતો, પણ આમાં હજુ ડિટેલમાં જઈએ તો મેં તમને આગળના લેક્ચરમાં એવું કીધેલું કે ટર્મિનલ અને નોન ટર્મિનલ, છેડા ઉપર છે એટલે ટર્મિનલ કહેશું, અને જો હજુ આ કાર્બન સાથે એક કાર્બન એટેચ હોય તો આ વચ્ચે આવી જશે, તો એવા જેમિનલને આપણે શું કહેશું, નોન ટર્મિનલ. ઓકે, તો આને એક ખાસ ધ્યાનમાં રાખવું. ત્યાર પછી આપણે કાર્બન હેલોજન બંધના સ્વભાવ વિશે જોઈએ. પણ એ પહેલા આ જે ટોપિક છે એની અંદર તમે ટેક્સ્ટબુકની અંદર એક ટેબલ આપેલું છે, જેમાં જુદા જુદા ઓર્ગેનિક હેલોજિનેટેડ કમ્પાઉન્ડ છે, એના નામકરણ તમારે ખાસ સ્ટડી કરવાના છે. હવે આવું પણ આપણે 11મા ધોરણની અંદર સ્ટડી કરી ગયા છીએ. બેન્ઝીન રિંગ હોય, એરોમેટિક હેલોજિનેટેડ કમ્પાઉન્ડ હું અહીંયા ક્લોરીન લઉં, અહીંયા ક્લોરીન લઉં અને અહીંયા બ્રોમિન લઉં, બરાબર, આ ટાઈપનો કમ્પાઉન્ડ. હવે અહીંયા હેલોજન છે ને નિષ્ક્રિય છે, તો એના માટે ફરજિયાત કઈ તરફથી નંબરિંગ કરીએ તો જે તરફથી આપણને સરવાળો ઓછો મળતો હોય એ રીતે આપણે નંબરિંગ કરશું. તો અહીંયા 1, 2, 3 અને 4, 5 અને 6, તો આ 1, 2 અને 4 આ પોઝિશનને આપણે ધ્યાનમાં લેશું. માની લો કે અહીંયા કોઈ CH3 ગ્રુપ છે, તો આપણે નંબરિંગ ક્યાંથી કરશું, તો આ પણ કેવો છે, એક નિષ્ક્રિય, અલ્કાઇલ ગ્રુપ પણ નિષ્ક્રિય છે, હેલોજન પણ નિષ્ક્રિય છે. તો આપણે આ જ રીતે નંબરિંગ કરીશું કે જેથી 1 + 2 + 4, બરાબર, આ સરવાળો કેવો આવે, ઓછો આવે.
બાકી તમે જો અહીંયાથી આમ નંબરિંગ કરવા જશો આમ, તો આ બેને નંબર કેવો મળશે? વધારે મળશે. અહીંયાથી આમ પણ નંબર કરવા જશો તો આ બેને વધારે નંબર, સોરી, આને વધારે નંબર મળશે. એટલે સરવાળો શું થઈ જશે? વધી જશે. જો અહીંયા બ્રોમિન હોય તો આપણને ખબર છે, ચલો નંબર તો આપી દીધા આપણે, બરાબર. હવે નામ કઈ રીતે લખવું? તો એના માટે સૌથી પહેલા આપણે હેલોજન છે તો એબીસીડી મુજબ કોને પહેલા લખીએ, બ્રોમિનને કે ક્લોરીનને? તો એના માટે આપણે એબીસીડી મુજબ જઈશું. તો બ્રોમો જે છે એનો બી પહેલા આવશે અને ક્લોરોનો સી પછી આવશે. એટલે પહેલા આપણે 4 બ્રોમો આપીશું, બરાબર. 4 બ્રોમો. એના પછી 1 2 ડાઈક્લોરો. એમાં ડાયનો જે ડી છે એને ધ્યાનમાં લેવામાં નથી આવતો. કોને ધ્યાનમાં લેવામાં આવે છે? સી ને. સો ડાઈક્લોરો બેન્ઝીન, બરાબર. તો આ રીતે આનું આયુપીએસસી નોમેનક્લેચર થશે. તો 11મા ધોરણની અંદર જે આપણે નામકરણ ભણી ગયા છીએ ટોપિક, ફરી પાછું હું એક હોમવર્ક તરીકે આપું છું કે ભાઈ લખવાનું નથી, પણ એને આપણે ફરી પાછો સ્ટડી કરવાનો છે. એ જ રીતે એલિફેટિકની જો વાત કરીએ, કાર્બન 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 કાર્બન, બરાબર. તો અહીંયા જો હું ક્લોરીન લઉં, અહીંયા હું C2H5 ગ્રુપ લઉં અને અહીંયા જો બ્રોમિન લઉં તો કઈ તરફથી નંબરિંગ કરવું એ બધું જ આપણે ભણી ગયા છે. તો એને ફરી પાછું તમારે સ્ટડી કરવાનું છે. હવે આપણે નોમેનક્લેચરમાં ખાસ વધારે ટાઈમ નથી બગાડતા. હવે આપણે જઈએ નેક્સ્ટ જે ટોપિક છે એ નેચર ઓફ કાર્બન હેલોજન બોન્ડ. કાર્બન હેલોજન બોન્ડનો સ્વભાવ, કે ભાઈ આનો સ્વભાવ કેવો છે? કારણ કે જ્યારે આપણે હેલો આલ્કેનની રિએક્શન સ્ટડી કરવાના છીએ ત્યારે ફરજિયાત કાર્બન હેલોજન બોન્ડનો સ્વભાવ જો આપણને ખબર હોય તો આપણને ખ્યાલ આવશે કે આ એક્સ તરીકે કયો હેલોજન હોય તો સહેલાઈથી બંધ તૂટે. તો આપણને ખ્યાલ છે કે હેલોજનની અંદર વેર એક્સ ઇઝ ઇક્વલ ટુ ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને શું આવશે? આયોડિન. તો સિમ્પલ 11મા ધોરણની અંદર રાસાયણિક જે બંધ છે એ ચેપ્ટર, કેમિકલ બોન્ડિંગ વાળું જે ચેપ્ટર છે એની અંદર આપણે ભણી ગયા છે કે જેમ બોન્ડ લેન્થ ઇન્ક્રીઝ થાય છે તેમ બોન્ડ એન્થાલ્પી ઘટે છે. અને બોન્ડ એન્થાલ્પી ઘટશે તો એ બંધને સહેલાઈથી આપણે તોડી શકીએ છીએ. જો બંધ સહેલાઈથી તૂટતો હોય તો એ પદાર્થ રાસાયણિક પ્રક્રિયા ઇઝીલી આપશે. તો સૌથી પહેલા જોઈએ, આપણે ખ્યાલ છે કે આ બધા જે હેલોજન છે એમાં ફ્લોરિન છે એની વિદ્યુત ઋણતા સૌથી વધારે છે 4.0, ક્લોરિનની છે 3.0, આની છે 2.89 અને આની છે 2.5, બરાબર. આ શું છે? ઇલેક્ટ્રો નેગેટિવિટી ઓફ હેલોજન. કાર્બન, તો કાર્બન જે છે હું આ રીતે લઉં, કાર્બનની જે વિદ્યુત ઋણતા છે 2.5 અને ફ્લોરિનની 4.0. તો આ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ સારું એવું ફ્લોરિન તરફ ખેંચાયેલું હોય તો ફ્લોરિન ઉપર સારો એવો આંશિક ઋણ વીજભાર અને આના ઉપર સારામાં સારો આંશિક ધન વીજભાર જોવા મળશે. એની પછી કાર્બન ક્લોરિન આવશે, એના પછી કાર્બન બ્રોમિન આવશે અને સૌથી નીચે કાર્બન આયોડિન આવશે. તમને ખ્યાલ આવી જાય કે કાર્બનની વિદ્યુત ઋણતા 2.5, આયોડિનની ઓલમોસ્ટ 2.5, આની જેમ 2.5 આની જેમ જ સેમ જેવી, કે જેને લીધે આ જે બોન્ડ છે ને એ લગભગ ઓલમોસ્ટ નોન પોલાર બોન્ડ છે, બરાબર. નોન પોલાર બોન્ડ. તો ઓલમોસ્ટ નોન પોલાર, અને આ જે બોન્ડ છે એ મેક્સિમમ કેવો છે? પોલાર બોન્ડ. આ બોન્ડ ટૂંકો છે. જેમ જેમ તમે નીચે જાઓ છો તેમ બોન્ડ લેન્થ ઇન્ક્રીઝ થાય છે, બંધ લંબાઈ વધે છે. ચલો, બંધ લંબાઈ વધે. બંધ લંબાઈ વધે તો બંધની જે એન્થાલ્પી છે બંધ નબળો થશે, બરાબર. બંધ લંબાઈ વધે તો બંધ કેવો થશે? નબળો બને. અને એમ પણ કહી શકીએ કે બંધ એન્થાલ્પી એટલે કે બંધ ઉર્જા પણ કહી શકીએ. એન્થાલ્પી કયો અથવા તો ઉર્જા કહો. બંધ ઉર્જા શું થાય છે? ઘટે છે. બંધ ઉર્જા ઘટે તો બંધ શું થાય? સહેલાઈથી તૂટે છે. ઓકે. અને બીજું શું કે બંધની ધ્રુવીયતા ઘટે છે.
કારણ કે આ બંધ સૌથી વધુ ધ્રુવીય છે અને આ બંધ સૌથી ઓછો ધ્રુવીય છે. જો જેમ નીચે જઈએ છીએ તેમ બંધની ધ્રુવીયતા ડિક્રીઝ થતી જાય છે. નીચે જશો બંધ લંબાઈ ઇન્ક્રીઝ થાય છે, બરાબર. બંધ લંબાઈ ઇન્ક્રીઝ થાય છે તો બંધ ઉર્જા શું થાય છે? ઘટે છે. કેમ? કારણ કે બંધ કેવો બને છે? નબળો બને છે. તો મારે જો આ બોન્ડ તોડવો હોય તો થોડું ડિફિકલ્ટ છે, પણ આ બોન્ડને તોડવો કેવો છે? એકદમ સહેલો છે. ફ્લોરિનનું કદ કેવું છે? નાનું છે. જ્યારે ક્લોરિનનું કદ એનાથી મોટું, બ્રોમિનનું એનાથી મોટું, અને આયોડિનનું કદ સૌથી મોટું. એટલે જેમ આયોડિનનું કદ વધશે, કારણ કે કાર્બન તો બધામાં એઝ ઇટ ઇઝ છે, આયોડિનનું કદ વધશે, લંબાઈ વધશે, નબળો થશે, ઇઝીલી એને બ્રેક કરી શકીશું. તો આ રીતે અહીંયા CX બોન્ડનો આપણે નેચર જોયો, બરાબર. હવે તમારી બુકની અંદર એક ટેબલ આપેલું છે. એ ટેબલની અંદર જે જુદા જુદા કમ્પાઉન્ડો છે, અહીંયા હું જે કાર્બન છે, કાર્બનની જગ્યાએ કોઈ આલ્કાઇલ ગ્રુપ લઈ લઉં, CH3F, એના પછી CH3Cl, CH3Br, અને છેલ્લે લઉં CH3I. તો આ જે કમ્પાઉન્ડો છે એની અંદર કાર્બન ફ્લોરિન બંધ, કાર્બન ક્લોરિન, કાર્બન બ્રોમિન, કાર્બન આયોડિન, એમની બંધ લંબાઈ આપેલી છે, આની વેલ્યુ આપેલી છે. જો એ વેલ્યુ આપણે ગોખવાની કોઈ જ જરૂર નથી, ખાલી આપણે એટલું જ ધ્યાનમાં રાખવાનું છે કે બંધ લંબાઈમાં શું ફેરફાર થાય, બંધ એન્થાલ્પીમાં શું ફેરફાર થાય છે. ઇઝી છે, કારણ કે સીધું જ દેખાય કે હેલોજન એટમની સાઇઝ ઇન્ક્રીઝ થશે તેમ બંધ કેવો થતો જશે? નબળો બનતો જશે. ચલો, બંધ એન્થાલ્પી પણ તમારી બુકમાં આપેલી છે, તમે જોજો એ વેલ્યુ કે જેમ નીચે જશો તેમ બંધ એન્થાલ્પી એટલે કે બોન્ડ એન્થાલ્પી ડિક્રીઝ થતી જશે. અને બીજું કે કાર્બન, હા, આજે જે મોલેક્યુલ છે એ મોલેક્યુલની ડાયપોલ મોમેન્ટ આપેલી છે, દ્વિધ્રુવ ચાક માત્રાનું મૂલ્ય ડી બાય યુનિટની અંદર આપેલું છે. તો છેલ્લી કોલમની અંદર આ બધા જ મોલેક્યુલની ડાયપોલ મોમેન્ટ મૂલ્ય એટલે કે દ્વિધ્રુવ ચાક માત્રાનું મૂલ્ય આપેલું છે ડી બાય યુનિટમાં. તો તમે જોશો અહીંયા ખાસ નોટ કરવા જેવું છે, કારણ કે અહીંયા એક એક્સેપ્શનલ કેસ છે. હવે જ્યાં અપવાદ આવતો હોય ને ત્યાંથી MCQ પૂછાવાની શક્યતા મેક્સિમમ હોય છે. જો બંધ લંબાઈ અને બંધ એન્થાલ્પી છે ને એમાં કોઈ એક્સેપ્શનલ કેસ નથી. એમાં જેમ જેમ નીચે જાઓ છો તેમ બોન્ડ એન્થાલ્પી ડિક્રીઝ થાય છે અને બંધ લંબાઈ જે છે એ વધે છે, ઇન્ક્રીઝ થાય છે. ઓકે, પણ જે દ્વિધ્રુવ ચાક માત્રા છે, ડાયપોલ મોમેન્ટ છે, ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય એટલે કે એની જે ધ્રુવીયતા છે, મોલેક્યુલની ધ્રુવીયતા, આપણે કેમિકલ બોન્ડિંગ એન્ડ સ્ટ્રક્ચર ઓફ મોલેક્યુલ, બરાબર, ચેપ્ટર 4, 11મા ધોરણનો પહેલો ભાગ, એની અંદર મેં તમને કીધેલું છે એ ચેપ્ટર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ફરી પાછું આખું ચેપ્ટર વાંચી જવું, કારણ કે એ ચેપ્ટરમાંથી JEE નીટની અંદર 4-4, 5-5 પ્રશ્નો પૂછાઈ જાય છે કોઈ એક જ એક્ઝામની અંદર. એટલે ખૂબ જ હાઈ વેઇટેજ ધરાવતું ચેપ્ટર છે કોમ્પિટિટિવ એક્ઝામ માટે. અને તમને વારંવાર કીધેલું છે કે આખું જે રસાયણ વિજ્ઞાન છે એનો પાયો છે એ ચેપ્ટર. તો અહીંયા ડાયપોલ મોમેન્ટ, આ જે પદાર્થ છે હું તમને બે વેલ્યુ આપું છું, 1.857 જેવી કંઈક વેલ્યુ છે. યાદ રાખવાની બહુ ખાસ જરૂર નથી, ખાલી એટલું જ ધ્યાનમાં રાખવાનું છે કે ઉપરના જે બે છે ને એની અંદર તમને અપવાદ જોવા મળશે. આ જે બે છે એની અંદર ડાયપોલ મોમેન્ટની બાબતે તમને અપવાદ જોવા મળશે. અહીંયા આવશે 1.860. ઓકે, ડી બાય યુનિટ. હવે જો આપણને ખબર છે કે આ જે બંને છે કાર્બન અને આયોડિન, એમની વિદ્યુત ઋણતા ઓલમોસ્ટ સેમ જેવી થાય તો આ બંધ છે ને એ કેવો બની જાય? નોન પોલાર. આ બંધ નોન પોલાર બનશે એનો મતલબ કે આ જે મોલેક્યુલ છે એનું ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય શું થશે? ઘટી જશે. હા, કાર્બન કરતાં આયોડિન, એમાં આયોડિનની જે વૃત્તિ છે, હેલોજન છે, બાહ્ય કક્ષામાં એક ઇલેક્ટ્રોન ઘટે છે, એટલે ભલે એની જે વિદ્યુત ઋણતા સમાન રહી પણ છતાં પણ આયોડિનની વૃત્તિ આ બંધનું જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એને કાર્બનની સાપેક્ષે થોડી ખેંચવાની વૃત્તિ તો હોય જ છે. તો આ મોલેક્યુલની અંદર ઇલેક્ટ્રોન વાદળની જે દિશા છે, ખેંચાવાની દિશા છે, એ કોના તરફ હોય છે? આયોડિન તરફ હોય છે. જ્યારે એની કમ્પેરમાં ઉપર આ બાજુ ફ્લોરિન તરફ ખેંચાવાની વૃત્તિ કેવી હોય છે? વધારે હોય છે, કારણ કે અહીંયા ઇલેક્ટ્રોનેગેટિવિટી ડિફરન્સ કેવો છે? એકદમ વધારે છે. હવે જે રાસાયણિક બંધનવાળું ચેપ્ટર આપણે ભણી ગયા છે, આમ જોવો તો નીચેની તરફ જાઓ ને તેમ અણુની ધ્રુવીયતા ઘટે છે. શું થાય છે? ઘટે છે. અણુની ધ્રુવીયતા એટલે કે જે મોલેક્યુલ છે
એની પોલારિટી ડિક્રીઝ થતી જાય છે. પણ અહીંયા જુઓ તમે કે ભાઈ આ વધુ છે, આ વધુ છે. આની જે આ જે અણુ છે એની પોલારિટી વધારે હોવી જોઈએ અને આની ઓછી હોવી જોઈએ. તો 1.857 છે અને એના કરતાં અહીંયા એક મિનિટ નીચે જશું એટલે ઘટશે. હા, ઓકે. તો 85 છે અને અહીંયા શું થઈ ગયું? 86 થઈ ગયું. હવે આ વેલ્યુ છે ને એને સાઈડમાં રાખો. ખાલી આપણે એટલું જ ધ્યાનમાં રાખવાનું છે કે આ વધુ ધ્રુવીય હોવો જોઈએ. આ વધુ ધ્રુવીય હોવો જોઈએ. પણ એની ધ્રુવીયતા ઓછી છે અને આની ધ્રુવીયતા કેવી છે? વધુ છે. હવે જો પછી નીચે જશો ને તો એમાં કોઈ એક્સેપ્શનલ કેસ નથી. આના કરતાં આની ધ્રુવીયતા કેવી આવશે? ઓછી. આના કરતાં આની ધ્રુવીયતા એનાથી ઓછી આવશે. એટલે નીચે અહીંયાથી નીચે જશો તો ત્યાં કોઈ અપવાદ નથી. અપવાદ આ બેની અંદર છે. અને એનું રીઝન શું છે? તો એના માટે આપણે ડાયપોલ મોમેન્ટ કેલ્ક્યુલેટ કરવાનું જે સૂત્ર છે, આપણે રાસાયણિક બંધનવાળું ચેપ્ટર 11મા ધોરણમાં આપણે સ્ટડી કરી ગયા છે કે કોઈ મોલેક્યુલ હોય ને એની ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય એમાં જે આવેલા જે એટમો છે એટલે કે કાર્બન અને ફ્લોરિન એટમની બંધ લંબાઈ, બરાબર, બંધ લંબાઈ. અને બીજું ફેક્ટર કયું? તો બીજું ફેક્ટર અહીંયા પાર્શિયલ પોઝિટિવ અને અહીંયા પાર્શિયલ નેગેટિવ. તો પરમાણુ જે એટમ્સ છે, એટમ્સ પરના ચાર્જ. ઓકે, એટમ્સ પરના ચાર્જ એટલે મેઇન બે ફેક્ટર ઉપર ડિપેન્ડ કરે ડાયપોલ મોમેન્ટ. એક તો સહસંયોજક બંધથી જે એટમ એટેચ છે એ એટમના ચાર્જ ઉપર ડિપેન્ડ કરશે અને બીજું કે આ જે સહસંયોજક બંધથી બોન્ડેડ જે કાર્બન અને ફ્લોરિન એટમ છે એના કેન્દ્રો વચ્ચેની લંબાઈ, જેને આપણે શું કહીએ છીએ? બંધ લંબાઈ. તો બંધ લંબાઈ અને ચાર્જ ઉપર ડિપેન્ડ કરશે. હવે જો અહીંયા બંધ લંબાઈ ટૂંકી હોય, જ્યારે અહીંયા કાર્બન ફ્લોરિન વચ્ચે બંધ લંબાઈ કેવી હોય છે? વધારે. અને બીજું કે અહીંયા ચાર્જ તો હોવાના, પણ અહીંયા ચાર્જ થોડા પ્રબળ હોવાના, જ્યારે અહીંયા ચાર્જ થોડા કેવા હોવાના? નબળા હોવાના. તો અહીંયા ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે. તમે કેલ્ક્યુલેટ કરો, જો તમારી પાસે આ ચાર્જની વેલ્યુ હોય ને બોન્ડ લેન્થ હોય ને કેલ્ક્યુલેટ કરશો ને તો તમને આવી વેલ્યુ જોવા મળશે કે જેની અંદર આપણને અપવાદ દેખાશે. અહીંયા ડાયપોલ મોમેન્ટ એટલે કે અણુ જે છે એની ધ્રુવીયતા વધુ હોવી જોઈએ, નીચે જાવ તેમ ઘટતી હોવી જોઈએ, પણ ઉપરના જે બે કેસ છે એની અંદર અપવાદ જોવા મળશે. અહીંયા જે ડાયપોલ મોમેન્ટ છે એનું મૂલ્ય ઓછું છે અને કાર્બન ક્લોરિન એટલે કે જે મિથાઇલ ક્લોરાઇડ છે એમાં ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય વધી જાય છે. ફરી પાછું નીચે આવશો તો આના કરતાં વેલ્યુ શું થઈ જશે? ઘટી જશે. એના કરતાં ઓછી ડાયપોલ મોમેન્ટની વેલ્યુ મિથાઇલ આયોડાઇડની અંદર જોવા મળશે. તો અહીંયા એક ખાસ ટેક્સ્ટબુકની અંદર જે ટેબલ આપ્યું છે એમાં સ્કેચ પેનથી અથવા તો કોઈ બોલપેનથી દેખાય એ રીતે તમારે નોટ કરી દેવાનું છે કે જેથી આપણને વાંચતી વખતે ત્યાં ધ્યાન જાય, કારણ કે આવામાંથી MCQ પૂછાતા હોય છે. હવે આપણે પ્રિપેરેશન તરફ જઈએ. હેલો આલ્કેનની પ્રિપેરેશન, બનાવટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બનાવટ ઉપર ખાસ ધ્યાન આપવું. આમ જુઓ તો એકચ્યુઅલમાં આપણું ચેપ્ટર હવે સ્ટાર્ટ થાય છે બનાવટથી, કારણ કે આમાંથી તમે કોઈ વસ્તુ સ્કીપ નહીં કરી શકો, કારણ કે ટોપિક પ્રિપેરેશન અને હેલો આલ્કેનની જે રાસાયણિક પ્રક્રિયા છે એ ટોપિક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. એમાંથી પરિવર્તનો બનતા હોય છે, એમાંથી લિંક બનતી હોય છે, આખી બરાબર સિરીઝ બનતી હોય છે. સો નાઉ અવર ટોપિક ઇઝ preparation of halo alkane and haloarine. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. નંબર 1, from alcohol. ચાલો આપણે હેલો આલ્કેન અને હેલો એરિન બનાવવાનું છે. હવે સૌથી પહેલા આપણે હેલો આલ્કેનની બનાવટ જોઈએ. અને હેલો આલ્કેન શેમાંથી બનાવશું? નંબર 1, આલ્કોહોલમાંથી. બરાબર. તો આલ્કોહોલમાંથી બનાવવા માટે હું એક જનરલ રિએક્શન લખું છું, ROH પ્લસ સાંદ્ર HCl એનહાઇડ્રસ
ZnCl2 ગરમ કરવામાં આવે તો અહીંયા શું થશે? OH અને H બનાવી દેશે, બાય પ્રોડક્ટ તરીકે H2O પ્લસ. આ જે હેલોજન છે R સાથે જોડાઈ જશે, બનશે RCl. તો આ જે છે આપણી પ્રોડક્ટ નિપજ છે, કારણ કે આપણે શું બનાવીએ છીએ? હેલો આલ્કેન. ખ્યાલ આવે છે? પ્રિપેરેશન એટલે બનાવટ. શું થાય? બનાવટ. કોની બનાવટ? હેલો આલ્કેન અને હેલો એરિનની. સૌથી પહેલા આપણે હેલો આલ્કેનની બનાવટ જોઈએ છે, કારણ કે R એટલે આલ્કાઇલ ગ્રુપ છે, અને જો એ આલ્કાઇલ ગ્રુપ હોય તો અહીંયા પણ શું આવશે? આલ્કાઇલ ગ્રુપ. અને એ આલ્કાઇલ ગ્રુપ હોય તો આપણો જે પદાર્થ છે હેલોજિનેટેડ આલ્કાઇલ કમ્પાઉન્ડ, અથવા તો હેલો આલ્કેન પણ તમે કહી શકો, આલ્કાઇલ હેલાઇડ પણ કહી શકો. જોઈએ હવે ZnCl2 અહીંયા એક કેટાલિસ્ટ તરીકેનું કામ કરે છે, એક લुईस એસિડ તરીકેનું કામ કરે છે. આમ જો તો કેટાલિસ્ટ તરીકેનું કામ કરે છે કે જે HCl માંના ક્લોરીનને સહેલાઈથી ખેંચશે અને રિએક્શન ફાસ્ટ બનાવશે. નાઉ હિયર આ જે આલ્કોહોલ છે એ મે બી પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શરી હોઈ શકે. હવે અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાનું છે, આપણે હેલો આલ્કેનનું પ્રોડક્શન કરીએ છીએ શેમાંથી? આલ્કોહોલમાંથી. એટલે ગમે તેમ કરીને મારી મચડીને આપણે બનાવવાનું છે, પણ સાથે સાથે હું તમને એક ટેસ્ટ પણ અહીંયા સમજાવવાનો છું કે જે આલ્કોહોલની પરખ માટેની ટેસ્ટ છે કે ભાઈ આલ્કોહોલ કયા ટાઈપનો છે, પ્રાઇમરી છે, સેકન્ડરી છે કે ટર્શરી છે. એ ટેસ્ટને લ્યુકાસ ટેસ્ટ કહેવામાં આવે છે. આ જે પ્રોસેસ છે એ પ્રોસેસને ગ્રુવ્સ પ્રોસેસ. ઓકે, આ પ્રોસેસને શું, આ તમારી ટેક્સ્ટબુકની અંદર આપેલું નથી, પણ આપણે કોમ્પિટિટિવ માટે ધ્યાનમાં રાખવાનું છે. આ જે રિએક્શન છે એને ગ્રુવ્સ પ્રોસેસ અથવા તો ગ્રુવ્સ રિએક્શન કહેવામાં આવે છે. હવે જો પ્રાઇમરી, સેકન્ડરી ને ટર્શરીની વાત કરીએ. જો પ્રાઇમરી અને સેકન્ડરી આલ્કોહોલ આપણી પાસે હોય તો મારે સાંદ્ર HCl અને ZnCl2 ઉમેરીને ગરમ કરવું પડશે, તો જ મને પ્રાઇમરી અથવા તો સેકન્ડરી હેલો આલ્કેન મળશે. પણ માની લો કે મારી પાસે ટર્શરી હોય તો ટર્શરી માની લો કે આ ટાઈપનો એમી એટલે ખ્યાલ આવશે, મિથાઇલ ગ્રુપ. ઓકે, આ ટાઈપનો મારી પાસે ટર્શરી આલ્કોહોલ છે. તો ટર્શરી આલ્કોહોલ હોય ને તો મારે આ ZnCl2 લેવાની કોઈ જરૂર નથી. ટર્શરી આલ્કોહોલ હોય તો હું ફક્ત સાંદ્ર HCl લઈ લઉં અને ફક્ત રૂમ ટેમ્પરેચર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આલ્કોહોલ જે છે ને એમાંથી હેલો આલ્કેન બનાવવાની જે રીત છે એ મોસ્ટ IMP છે. ગમે તેમ કરીને આને તૈયાર કરવાનું. હવે જો આપણું જે નેક્સ્ટ ચેપ્ટર છે એ આલ્કોહોલ ફિનોલ ઇથર છે, તો ત્યાં જ શું આવશે? અહીંયા શું છે ટાઇટલ? પ્રિપેરેશન ઓફ હેલો આલ્કેન. બરાબર, શેમાંથી? આલ્કોહોલમાંથી. ત્યાં રાસાયણિક પ્રક્રિયા આવશે કે ભાઈ આલ્કોહોલની રાસાયણિક પ્રક્રિયાઓ. એની અંદર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટેસ્ટ છે, લ્યુકાસ કસોટી આવશે. એ લ્યુકાસ કસોટી હું ત્યાં નથી કરાવવાનો, એને હું અહીંયા જ લઈ લઉં છું. તમારી બુકમાં આ ચેપ્ટરમાં લ્યુકાસ ટેસ્ટ વિશે અહીંયા કશું જ નથી આપ્યું. અહીંયા ખાલી એવું જ કીધું છે પ્રોડક્શન. કોનું પ્રોડક્શન? હેલો આલ્કેનનું આલ્કોહોલમાંથી. પણ આપણે અહીંયા લ્યુકાસ ટેસ્ટ પણ લઈ લઈએ છીએ, કારણ કે અત્યારે જ જો અહીંયા સાથે સાથે સ્ટડી કરી દઈએ તો આપણને ખૂબ જ કામ લાગશે અને એકદમ સરળ રહેશે. તો આપણે આગળના ચેપ્ટરમાં એને સ્પેશિયલી ભણવાની કોઈ જરૂર નથી. હું અહીંયા મિકેનિઝમ પણ તમને કરાવી દઉં છું. હવે જો ટર્શરી આલ્કોહોલ હોય ને તો તમારે આ ગરમ કરવાની કોઈ જરૂર નથી. ફક્ત મેં શું લખ્યું છે? રૂમ ટેમ્પરેચર. બરાબર, ખાલી તમે એક પાત્ર લઈ લો, એની અંદર સાંદ્ર HCl નાખી દો, રૂમ ટેમ્પરેચર જ એને હલાવશો એટલે તમને અહીંયા ટર્શરી હેલો આલ્કેન મળી જશે, એમી. અને અહીંયા HCl લીધું છે તો અહીંયા શું આવી જશે? ફ્લોરિન. હા, આપણે બ્રોમિન કે આયોડિન લાવવું હોય તો એના માટે અલગ રિએક્શન છે. બરાબર, તો એને પણ આપણે પછી સ્ટડી કરશું. અને બાય પ્રોડક્ટ તરીકે આપણને શું મળશે? H2O. તો આ જે આપણને મળ્યું એ ટર્શરી હેલો આલ્કેન મળ્યું. બરાબર, અને આ જે છે એને તો આપણે એક જનરલ જ લીધું છે. આ આખો આલ્કાઇલ ગ્રુપ એટલે આવું હોઈ શકે. બરાબર, ટર્શરી પણ હોઈ શકે, પ્રાઇમરી પણ હોઈ શકે અને
સેકન્ડરી પણ હોઈ શકે. તો આ એક જનરલ રિએક્શન છે. પણ ખાસ ધ્યાનમાં એ રાખવાનું છે કે ટર્સરી જો હોય ને તો મારે ZnCl2 નાખવાની જરૂર નથી અને ટેમ્પરેચર આપવાની જરૂર નથી. સિમ્પલ રૂમ ટેમ્પરેચરે રિએક્શન થઈ જશે. પરંતુ માની લો કે આ ટાઈપનું છે કાર્બન OH, એની સાથે H, હિયર R1, હિયર R2. આ કાર્બન બે આલ્કાઇલ ગ્રુપ સાથે એટલે કે બે કાર્બન સાથે એટેચ છે એટલે આ કેવો આલ્કોહોલ થયો? સેકન્ડરી. સેકન્ડરી જો હોય તો મારે સાંદ્ર HCl તો લેવું જ પડશે, પરંતુ મારે અહીંયા ZnCl2 લેવું પડશે અને ગરમ પણ એટલે કે ઊંચું તાપમાન આપવું પડશે. આ શું સમજો છો તમે? ઊંચું તાપમાન. બરાબર, ઊંચું તાપમાન મારે અહીંયા પણ આપવું પડશે કારણ કે આલ્કોહોલ કેવો છે? સેકન્ડરી આલ્કોહોલ છે. તો આ બંને વસ્તુને ધ્યાનમાં લેવી પડશે. હા, સેમ રિએક્શન. નાઉ કાર્બન, હિયર R1, R2, H અને અહીંયા શું આવી જશે? OH રિપ્લેસ થઈ જશે. OH રિપ્લેસ થશે અને ક્લોરીન આવી જશે. તો હિયર Cl પ્લસ H2O. એવી જ રીતે જો હું કાર્બન એની સાથે R1, હિયર H, OH અને આ સેમ અહીંયા લઉં તો મને શું મળશે? કાર્બનની સાથે H, હિયર R1 અથવા તો R પણ લઈ શકો. નાવ હિયર ક્લોરીન પ્લસ H2O. મતલબ કે અહીંયા ZnCl2 અને ટેમ્પરેચર લેવું જ પડશે. બરાબર, હાઈ ટેમ્પરેચર લેવું પડશે કારણ કે આપણે કેવો આલ્કોહોલ લીધો છે? સેકન્ડરી આલ્કોહોલ. અને અહીંયા લીધો છે પ્રાઇમરી આલ્કોહોલ. હવે પ્રાઇમરી અને સેકન્ડરી આલ્કોહોલ હોય ત્યારે આવું ઊંચું તાપમાન ને ZnCl2 લેવાની શું કામ જરૂર પડે છે? હેલો આલ્કેન બનાવવા માટે. અને ટર્સરીમાં કેમ રૂમ ટેમ્પરેચરે જ રિએક્શન થઈ જાય છે? તો ખૂબ જ એની પાછળનું ઇમ્પોર્ટન્ટ રીઝન છે કે આ જે રિએક્શન છે એ કાર્બોકેટાઇન ફોર્મેશન દ્વારા થાય છે. બરાબર, આ રિએક્શનની મિકેનિઝમ સ્ટડી કરીએ ને તો આપણને ખ્યાલ આવશે કે કાર્બોકેટાઇન દ્વારા રિએક્શન થશે. બીજું એ કે રિએક્શન સબસ્ટિટ્યુશન રિએક્શન છે. રિએક્શન ખાસ ધ્યાનમાં રાખવી. એનો નેચર જો તમે જોઈ શકો છો અહીંયા કે આ જે ક્લોરીન છે HCl માનો એણે OH ને શું કરી દીધું? રિપ્લેસ કરી દીધું. બરાબર, OH ઇઝ રિપ્લેસ્ડ બાય ક્લોરીન. એટલા માટે આ રિએક્શનને શું કહેવામાં આવે છે? સબસ્ટિટ્યુશન રિએક્શન એટલે કે વિસ્થાપન પ્રક્રિયા. એક વિસ્થાપન પ્રક્રિયા છે. ચાલો, વિસ્થાપન પ્રક્રિયાની અંદર પાછા 3 પ્રકાર જોજો હવે. બરાબર, જે 11મા ધોરણની અંદર મેં તમને કીધેલું વિસ્થાપન પ્રક્રિયા, પણ વિસ્થાપન પ્રક્રિયામાં ત્યાં એવું કીધેલું 3 પ્રકાર કે જેમાંની એક વિસ્થાપન પ્રક્રિયા આપણે સ્ટડી કરી ગયા છે જેને આપણે કીધું મુક્ત મૂલક વિસ્થાપન પ્રક્રિયા. મિથેનનું હેલોજિનેશન કર્યું, ફ્રી રેડિકલ સબસ્ટિટ્યુશન રિએક્શન. હવે બીજી બે જે છે ને એની અંદર ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન અને ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન એટલે શું? તો યાદ કરે હાઇડ્રોકાર્બન ચેપ્ટર, એની અંદર આપણે બેન્ઝીન, ટોલ્યુઇન, એનું નાઇટ્રેશન, બ્રોમિનેશન જે કર્યું એ બધી ઇલેક્ટ્રોફાઇલ દ્વારા થતી રિએક્શન છે. તો એને ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન કહેવામાં આવે છે. એટલે બેન્ઝીન સાથે NO2 જોડાય તો ત્યાંથી હાઇડ્રોજન રિમૂવ થશે. તો આ એક શું થયું? વિસ્થાપન. પણ NO2 પ્લસ, ઓકે, Cl પ્લસ ક્લોરિનેશન કરો તો Cl પ્લસ. તો Cl પ્લસ શું છે? એક ઇલેક્ટ્રોફાઇલ છે. તો ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. પણ અહીંયા જોજો ત્રીજો પ્રકાર થયો. This reaction is nucleophilic substitution reaction. બરાબર, ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. કેમ ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન? કારણ કે આ જે Cl માઇનસ છે ને અહીંયાથી જે Cl છે ને એ Cl માઇનસના ફોર્મમાં છૂટું પડશે અને એ Cl માઇનસ આ OH ને રિપ્લેસ કરે છે. બરાબર, એટલા માટે આ શું થયું? આ એક ન્યુક્લિયોફાઇલ છે. Cl માઇનસ ન્યુક્લિયોફાઇલ છે અને OH ને રિપ્લેસ કરીને ત્યાં જોડાય છે. એટલા માટે આ રિએક્શન થઈ ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. મતલબ એવો થયો કે જો આ ન્યુક્લિયોફાઇલ હોય તો આ પદાર્થમાંથી મને ઇલેક્ટ્રોફાઇલ મળતો હોવો જોઈએ. અને એ ઇલેક્ટ્રોફાઇલ કોણ? તો ROH માંથી તમને મળશે R+. બરાબર, અને આ શું થયું? ઇલેક્ટ્રોફાઇલ. ખ્યાલ આવે છે? અહીંયાથી OH જે છે ને એનો બંધ આ રીતે તૂટશે, આમ તૂટશે.
એટલે પૂંછડું જેના તરફ આવશે એના ઉપર કયો ચાર્જ આવશે? પ્લસ ચાર્જ આવશે, બરાબર ને? પ્લસ ચાર્જ ધરાવતો આ સ્પીસીસને શું કહેવામાં આવે? ઇલેક્ટ્રોફાઇલ. ઇલેક્ટ્રોફાઇલ બને એટલે આ ન્યુક્લિયોફાઇલ તરત જ એના ઉપર એટેક કરી દેશે, તો આર સાથે જોડાઈ જશે શિયર. તો શું બની જશે? આર શિયર. તો ખાસ ધ્યાન રાખવું, સબસ્ટિટ્યુશન રિએક્શન તો છે જ, પણ કેવી સબસ્ટિટ્યુશન રિએક્શન? ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. વિસ્થાપન પ્રક્રિયા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો તમે ત્રણેય ટાઈપની વિસ્થાપન પ્રક્રિયા સ્ટડી કરી ગયા, મારે અલગથી ભણાવવાની હવે જરૂર નથી. મુક્ત મૂલક જાણો છો, ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન પણ જાણો છો, બેન્ઝીન ટોલ્યુની જે કંઈ નાઇટ્રેશન, બ્રોમિનેશન, બરાબર, અથવા તો આલ્કાઇલેશન, ફિડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન, એસાઇલેશન, સલ્ફોનેશન, એ બધી જ શું કહેવાય? ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. અને આને શું સમજશો? ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આની મિકેનિઝમ સ્ટડી કરવાના છીએ, અને સાથે સાથે લ્યુકાસ કસોટી એટલે કે લ્યુકાસ ટેસ્ટ પણ આપણે સ્ટડી કરવાના છે, કે કઈ રીતે પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શરી આલ્કોહોલને આઈડેન્ટિફાય કરી શકાય.